શંભુ તું? હા મમ્મીજી, સાંભળ્યું છે કે કોઈ ભાવે કે માતાજીની મૂર્તિને ભાવપૂર્વક હીરા મોતી અને સોનાના ઘરેણા ચડાવ્યા છે. મને થયું કે લાવ માતાજીના દર્શન કરી આવું. કેવા શોભતા હશે માતાજી નહીં? હા શંભુ, માતાજીએ તારી આંખો લઈ લીધી, નહીં તો આ ઘરેણામાં શોભતા માતાજીના દર્શન કરી તારી આંખો રે અંતર બેહી ઠરક. આંખો લઈ લીધી. હે સારું થયું માનજી, આ દુનિયાના પાપ જોવા તો ટળ્યા. આસ્થા રાખ, વિશ્વાસ રાખ, માતાજી સૌ સારા વાના કરશે. અરે બાપુ, રૂપાની ત્યાં જઈને હમણાં પાછી આવું છું. પણ સોપો પડે એ પેલા ત્યાં ઘર ઘર થઈ જાય. અરે બાપુ, વીજળીની જેમ જઈને ચમકની જેમ પાછી આવીશ. માનજી, કેવો મીઠો અવાજ. કોણ છે આ છોડી? મારી દીકરી સોના. એને મોસાથી થોડા દિવસથી અહીંયા આવી છે. જેવો મધુર અવાજ, એવા જ ના રૂપ અને ગુણ છે નહીં? આ શંભુ બહુ સમજુ છોડી છે. થોડા દી મહિને લગ્ન લેવાના. ભલે 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 માનજી, ભગવાન એને સુખી રાખે. માનજી, હા, જય ભવાની મા. જય. રામ રામ કંજભાઈ. કા કાશી વર્મા છે તો હંધાય એમ કેમ ને? હંધાય મજામાં છે ને. અટાણે હટાણે ગયો તો ને હવે જાઉં છું ગામ ભણી. હટાણા નવી લાઠીઓ ખરીદવા ગયા હતા? જાણું છું રૂડાભાઈ, જાણું છું. દર વર્ષે મેળામાં તમારું રામ પર જીતે છે એટલે તમે આમ મરમ કરો છો કા? પણ રૂડાભાઈ, કઈક તમારી લાકડીઓ સવડી પડે તો કઈક અમારી લાકડીઓ સબાકા બોલાવે. હો, બરાબર છે ને? યાદ છે રૂડાભાઈ? યાદ છે? આજથી 7 વર્ષ પહેલા ઈ જ મેળામાં મેં તમને તમે મને હરાવ્યો તો ઈ વાત સાચી, પણ ઈ કેમ ભૂલી જાવ છો કે ઈ પહેલા 6 વાર તમને ભોય ભેળા કર્યા હતા? પણ સાચું કહું રૂડાભાઈ, હવે આપણી ઉંમર થઈ. હવે આપણા હાથમાં લાઠીઓ નહીં, માળાઓ શોભે માળાઓ. આશીર્વાદ. પણ આ વખતની સાઠ મારી માટે તમે તમારા કેશવને તૈયાર કર્યો કે નહીં? અને મેં પણ મારા ગોપાલને ગજવેલ જેવો તૈયાર કરી મૂક્યો. આ વખતની સાઠ મારીમાં પાણી મપાઈ જશે. ભલે ભેળા થઈએ મેળામાં. હા, હાલો રામ રામ. એ રામ 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 રામ. અરે મારી લાકડી, મારી લાકડી. અરે શંભુભાઈ, તમે હજી સુધી ઘરે નથી ગયા? કોણ? હું સોના. હા, પૂજારી બાપુની દીકરી. હા. મારે ભૂલી ગયો હતો. મને મને થોડી સુધી મૂકી જા ને પછી મારી મેં ચાલી જઈશ. હા ચાલો. હા શંભુભાઈ, આજે મને બહુ મોડું થઈ ગયું. હા, મારે જલ્દી ઘરે જવું જોઈએ. શું થયું? પગમાં કાંટો વાગ્યો. કાંટો? આ શું કરું છું? પ્યાર. તમારી આંખો સાચી છે સોનારાણી, સાચી છે. આજ તો હું નહીં છોડું સોનારાણી. એટલે કોણ છે ઈ પાપીઓ? કોણ એ કબડાને રંજાડે છે? એટલે ગામના જાળવા ભાળવા હોય તો મૂંગો મૂંગો હાલતો થા. માય કાગલો થઈને ગામના જાળવા ભાણું, એના કરતા મરદની જેમ મારી અહીં ખાંભી ખોડાય મને વધારે ગમશે. તો થઈ જાય માટી.
બહુ સમજદાર છે સોના રાણી. કઈ વાંધો નહીં, આગલે જન્મે ફરી પાછા આમ જ મળશું. તરીકે મારા બાપુ પર હાથ ઉપાડના હાથ વાળી નાખીશ. એ નમાલાઓને વીણી વીણીને હું ભોયમાં ભંડારી દઈશ. હીરો પણ ગોપાલ પરભોના કોઈ ભૂલ્યો હશે તે તારા બાપુના માથેથી ઘાત ગઈ. અરે ગોમતી બેન, મને દુઃખ તો એ વાતનું થાય છે કે બચારે પૂજારીનો જીવ કરીએ કરીએ કપાતો છે. ક્યાં ઘર ફેંકી હશે ગબડું છોડી. અરે એની ચુંદડી તો જાળીમાંથી મળી આવી અને ફાટેલી છોડી નદીને કાંઠે. રામ રામ રામ. આ કાળું કામ કરનાર કપાતરને તો કચરાની જેમ વાળીને પછી ધૂળી નાખવો જોઈએ. તું ચૂપ રહે કચરા, આ ટોટીકાનું કામ નથી. હવાની માનો પૂજારી એટલે આખા પંથકનું નાક. આ ગોપાલભાઈ અને કાનજીભાઈ એટલે આપણા ગામનો મોહ. એ મોહના માથે કોઈ ઘા કરી દે. અરે એ તો ગામનું નાક કપાવા જેવી વાત છે. હું ઈશ્વરને હાજર નાજર જાણીને કહું છું કે આ પાપ કરનાર પાપિયાને જે મારી સામે હાજર કરશે એને હું બહુ માધું ઇનામ દઈશ. એ તો સમજા. તમારા પાપ પર સહન કરનારનો હું ચિંતા નહીં છોડું. ગોપી, હે ગોપી, એ આવી ભાઈ શું છે? ખાવાનું તૈયાર છે, બહુ ભૂખ લાગી છે. જો કેશવ, હવે ખાવાની વાત ભૂલી જા. આપણા રામપર સામેની લાઠી હરીફાઈને હવે ઘણા ગાંઠા દિવસો જ બાકી રહ્યા છે. એ યાદ છે ને? અને કોણ જાણે ઓલો ગોપાળિયો કેવો હશે. આ વખતે તો તારે એને ધૂળ ચાટતો કરી દેવાનો છે. એટલે અત્યારે જા અને લાઠીના જુદા જુદા દાવપેચ જમાવતો રહે. અને જ્યારે થાકીને સાવ લોટપોટ થઈ જઈશ ત્યારે જમવાનું મળશે. શું? આ વખતે તો આપણે ઇનામ જીતવાનું છે રામપરને. હા. અરે કેમ નહીં જીતે? દીકરો કોનો છે? અને આ દીકરી કઈ નહીં. અરે આ મારી દીકરી, આ મારી દીકરી તો 7 દીકરા બરાબર છે. લે ભાઈ ઉપર. હા ભલે, જાઉં છું. ભલે બેટા ભલે. કોણ શું? જેને તું આમાંથી વીણીને ફેંકી દેશે ને ઈ કચરો. અલે પણ અહીં શીદ આવ્યો. આ ચોખા છે ને એમાં મગ ભેળવી દેવા એટલે આપણું ઠેકાણું પડી જાય. ઓલી હેડમ્બા ક્યાં ગઈ? હેડમ્બા કોણ? તારી આજ સુધી કુંવારી રહી ગયેલી માસી મને જોવે છે ને હેડમ્બાની જેમ મારવા દોડે છે. મારા રોયા જેઠ ભાગણી થી મારી માસી જો આવી પૂગી ને તો તારો ને મારો બેનો કચરો કરી નાખશે. કર્યા હવે. ઈ પહેલા તો આ ગામમાંથી કચરાલાલની સવારી નીકળશે. કેમ પીટિયા? સવારના પરમાં ભાંગ ભાંગ તો નથી પીધી ને? બીજા કોઈને લઈને તારી સવારી? હા, સવારી તો ભડવીર ભયડાઓની જ નીકળે ને. આ ઓલા શંભુભાઈ છે ને એને ઓલા ડાકુઓને પકડવાનું જે ઇનામ કાઢ્યું છે ને એ ડાકુઓને ઝેર કરી મોં માગ્યું ઇનામ મેળવીશ. પછી ફદ્યા તારી માસી પૂતનાના મોઢા ઉપર મારીશ અને પછી તને વાંચતે ગાજતે જાન જોડીને પરણવા આવીશ. માસી પૂતનાની પનોતી બેઠી. હાલ હું જાઉં. કેમલ્યા ડાકુઓને પકડવા ગયો તો ને માસીથી બી ગયો ને? હવે હાલ કોણ બીવે છે એનાથી? બોલાવી ઝાડીને પાતળી હોટા જેવી નો કરી નાખું તો મારું નામ કચરો નહીં. જા. શું માસી? કેજો કામકાજ પાછી તો પૂછે છે શું માસી? અરે આટલી વાર કેમ લાગી? એ તો હા માસી ઘરમાં છે ને વાંદરો ઘૂસી ગયો હતો એટલે ભગાડતા વાર લાગી. શું પાંદરી તે વાંદરાઓને હેડવો છો શા માટે? શું કરું માસી, હળી ગયો છે. હા
ખૂબ તાકી ગઈ છું. રાધા, હા જરા માથું દબાવી આપને. હા રાધા, હા હા માસી. કચરો આવ્યો તો ના માસી. આવશે તો એનું ઢીંડું ભાંગી નાખીશ. હા માસી. આમ નમાલાની જેમ એક હાથે શું દબાવે છે? બે હાથે સરખું દાબ. લેવો કેજો કામકાજ. મેં તને માથું દબાવવાનું કહ્યું, ઢીલ નહીં. હા, હવે કેવું સારું લાગે છે. અરે બસ બસ પૂરું રહેવા દે. મને તો ઊંઘ આવે છે. જા, તું એ જઈને સુઈ જા. પૂજારીએ સોનાને તો ખોઈ, પણ મૂર્તિ પર રહેલું હજુ સોનું ખોવાનું બાકી છે. એટલે કોઈ ભાવિક ભવાની માતાની મૂર્તિને હજારોનું સોનું ચડાવીને ગયો છે. એ સોનાની માતાજીની મૂર્તિ કરતા આપણને વધારે જરૂર છે. પણ બાપુ, એ મેળવવું શી રીતે? કમાલ છે વળી. આઠમની અધરાતે છાપો મારી. પણ બાપુ, આઠમની અધરાતે મંદિરમાં મોટો જગન હશે અને માણસોની ભીડ પણ હશે. અરે એટલે તો આપણને બેવડો તડાકો છે. માતાજીની મૂર્તિ ભેળા ગામની વહુ દીકરીઓના ઘરેણા પણ ઉતરાવી લેજો. અરે અરે આ ધર્મીનો માલ અધર્મી નહીં વાપરો તો બીજું કોણ વાપરશે? સૌ ભાઈઓ ટપોટપ ચાલીને ઉતારી દો, નહીં તો સૌ ભાઈઓના ધણી ભાઈ કે બાપ ને ઉભા મોલ નીચે પાડી નાખી. ખબરદાર, ગામની બેન દીકરીઓના દાગીનાનો કોઈએ હાથ પણ લગાડ્યો છે તો જો કોઈ આડું આવ્યું છે તો એ લાશ તો ટબલો થઈ જશે. એ દાગીના ઉતારો. ચાલ જલ્દી ચાલ. પાણીનો મામલો પતી ગયો છે. હવે તમે માતાજીની મૂર્તિના દાગીના હાથ કરો. ડબલું આગળ વધારતો. માં ભવાનીની મૂર્તિ પાસે પહોંચતા પહેલા તમારે મારી લાશ પર થઈને જવું પડશે. આગો હાથ બુદ્ધા. એ છોડી આજી હાથ, નહીં તો તલવાર તારી ફરી નહીં થાય. અરે નાલાયક, આ ગામની અસ્થિના દાગીના લઈ જવા માટે તારે નવો અવતાર લેવો પડશે. ભાઈઓ, જોઈ શું રહ્યા છો? આટલા જાડા જણ હોવા છતાં કાયમની જેમ ખાતે રહો છો. પીછું ના પકડો લ્યોને. ખરેખર જોગ માયાનો અવતાર છે. સદા સુખી રહેજે, સદા સહોદર રહેજે બેટા. બાપુ, બેટા
ગરીબ ગાય જેવા ગભરું ગામડિયાઓથી અને એક છોડથી તમે લોકો હારી ગયા. પણ બાપુ ખબર છે હજારોનું સોનું હાથ તાળી દઈને ચાલી ગયું. પણ મુખી બાપુ એ છોકરીની ઉશ્કેરણીથી આખું ગામ ઉમટી પડ્યું હતું. હા બાપુ, એ છોકરીની પણ જોગમાયા છે. જોગમાયા? તો જોગમાયાના બલોયા તમારા હાથ પર તરી લેવા તારે. પણ સરદાર જરા પણ હુકારો કર્યો તો તારી જીભડી ખેંચીને તારા હાથમાં લઈ દઈશ.